એના કરતાં એ જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક કરવાથી તમને શાંતિનો અનુભવ થશે. એટલે ફેસ કરતા શીખો. બીજું, અહંકારને ઠોકર વાગે, ચોટ વાગે ત્યારે પણ વિષાદ આવે. તમારા ઈગોને કોઈ હર્ટ કરી દે તો વિષાદ આવે, ખેદ આવે મનમાં. એકવાર તમારું કોઈ અપમાન કરી દે પછી ભલે સોનાના સિંહાસન પર બિરાજમાન કરે પણ તમને શાંતિ નહીં જ મળે. તમારા મનમાં એ વિષાદ રહેશે, ખેદ રહેશે, આનંદ જતો રહેશે. માણસને સૌથી વધારે પ્રિય એનો ઈગો છે, એનો અહંકાર છે. એ જ્યારે કોઈ તોડે છે ને પછી માણસને ગમતું નથી, એનાથી વિષાદ આવે. ત્રીજું, સ્વાર્થ સિદ્ધ ન થવાથી વિષાદ આવે. આપણે જે વિચાર્યું હોય, આપણે જે ધાર્યું હોય એ પૂરું ન થાય તો પણ મનમાં વિષાદ જાગે. એના ઉપાયો પછી જોઈશું. હમણાં તો રોગના ડિટેલમાં આપણે જઈએ કે શેને શેને કારણે વિષાદ જાગે છે. અને ભગવાન આ બધાની દવા બતાવે છે. સ્વકર્તવ્યથી ન ભાગવું, એની પણ કઈ રીતે ન ભગાય, અને કઈ રીતે કર્તવ્યો કરતા કરતા પણ મુક્ત કેમ રહેવાય એની પણ દવા ભગવાને બતાવી. એક અહંકારમાંથી મુક્ત કેમ થવું એની પણ દવા ભગવાન બતાવશે. ત્રીજું, સ્વાર્થમાંથી મુક્ત કેમ થવું એની પણ દવા. આ જેટલા પ્રશ્નો, રોગ બતાવું છું એની બધાની દવા ગીતાજીમાં મળશે. પણ આટલા કારણોથી વિષાદ આવે, મનમાં ખેદ આવે. સ્વાર્થ સિદ્ધ ન થાય, ધાર્યું પૂરું ન થાય તો પણ ખેદ આવે. આપણે બધા સંસારમાં રહેનારા માણસો, અને આ બધા નોર્મલ સિમ્ટમ્સ છે. માણસ છો તો આવું બધું હોય જ. એમાં કંઈ આપણે પાપી નથી થઈ જતા, ખરાબ નથી થઈ જતા. આ બધું બહુ નોર્મલ માણસના લક્ષણ છે કે આ બધું રહેવાનું છે. પણ એક સાધારણ મનુષ્યમાંથી એક મહામાનવ બનવાનો પ્રયાસ, એક ઉત્તમ માણસ, એક ભક્ત બનવાનો પ્રયાસ. મનુષ્ય અને ભક્તમાં ફરક છે ને. ભક્તની વૃત્તિ કંઈ જુદી છે, અને ભગવાને શરણાગત કરવાના છે આપણે, એના માટે તૈયાર કરશે. ચોથું, અપેક્ષાઓ પૂરી ન થવાથી વિષાદ આવે. આપણે બધાએ એકબીજાથી અપેક્ષાઓથી જોડાયેલા છે. પિતા, માતા, પુત્ર, પતિ, પત્ની, ભાઈ, બહેન, આ બધી વિવિધ પ્રકારની અપેક્ષાઓ છે. અને આખું અપેક્ષાઓથી જાળમાં ફસાયેલું આખું આ સંસાર છે. અને એ જ્યારે પૂરી નથી થતી, એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય, ત્યારે મનમાં વિષાદ આવે છે. અને સહજ છે. જો ઈચ્છાઓ રાખવી પણ અપેક્ષાઓ નહીં રાખવી. આણે આમ કરવું જોઈએ, આ ઈચ્છા, પણ આણે આમ જ કરવું જોઈએ એ અપેક્ષા. ઈચ્છાઓ તો હોય, દરેકને હોય કે આને દરેક પાસે આપણને ઈચ્છાઓ હોય કે આણે આમ 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 કરવું જોઈએ, પણ એ ન થાય તો ન ચાલે એ અપેક્ષા. તો અપેક્ષાઓ પૂરી ન થવાથી વિષાદ આવે છે. અને દુનિયામાં બધાને બધાથી અપેક્ષા, કે દુઃખનું મૂળ કારણ અપેક્ષા જ છે. પાંચમું, પ્રભુ અને ગુરુ આજ્ઞા ન માનવાથી પણ ચિત્તમાં વિષાદ આવે છે. આપણે દરેક શાસ્ત્રોને જોઈએ, મહાપુરુષોની આજ્ઞાનું જ્યાં ઉલ્લંઘન થયું, દુર્યોધનને સમજાવવા માટે વિદુરજી ગયા છે કે રહેવા દે, અપમાન કર્યું, ન માને. પ્રભુની આજ્ઞા એ ન માની. જ્યાં જ્યાં ભગવદ આજ્ઞા, ગુરુ આજ્ઞા, ભક્ત આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો પણ જીવનમાં વિષાદ આવે, ખેદ આવે જીવન. કારણ કે સાધારણ વ્યક્તિ વર્તમાનને જોઈ શકે છે, મહાપુરુષો ભવિષ્યને જુએ છે, અને ભવિષ્યને જોઈને વર્તમાનમાં આજ્ઞા કરે છે. 5 કારણોથી વિષાદ આવે. અને આ અર્જુન વિષાદ યોગ છે, પહેલો અધ્યાય. અને વિષાદથી શરૂ થયેલી યાત્રા પ્રસાદ સુધી જશે. અને ગીતાજીની મહત્તા જુઓ. શરૂઆત જ કે જેને જ્ઞાનનો ભંડાર કહેવાય એવું ગીતાજી, સર્વ અજ્ઞાનીઓને અજ્ઞાનને દૂર કરનાર એવું ગીતાજી, એની શરૂઆત ધૃતરાષ્ટ્રના વચનોથી થાય છે. એક અંધ વ્યક્તિના વચનોથી, જેને કેવલ ચર્મચક્ષુ નથી એમ નથી, એના જ્ઞાન ચક્ષુઓ પણ એને બંધ કરી રાખ્યા છે. કેવલ ભૌતિક રૂપે આંધળો છે એમ નથી, બુદ્ધિથી પણ અંધ છે, સમજથી પણ અંધ છે. શરૂઆત ધૃતરાષ્ટ્ર. જો એમ જોવા જાવ તો 4 પ્રકારની દ્રષ્ટિ ગીતાજીમાં તમને જોવા મળશે. 4 પ્રકારની દ્રષ્ટિ મળશે. એક અંધ દ્રષ્ટિ, જે ધૃતરાષ્ટ્રની છે. સમજે છે પણ જોવા નથી માંગતો, અંધ દ્રષ્ટિ છે.
અને ગાંધારી તો પોતાના હાથે જ પાટા બાંધી લીધા છે. હવે જેના માતા અને પિતા બંને આંખે પાટો બાંધીને રહે, એના છોકરાની શું દશા થાય? અને ક્યાંય આજે પણ ઘણા લોકોએ આવા પાટા બાંધે રાખ્યા હોય છે. એની તો ચર્ચા જેમ નીકળશે એમ કરીશું. આ ધૃતરાષ્ટ્ર અંધ દ્રષ્ટિ. બીજી દ્રષ્ટિ દૂરદ્રષ્ટિ છે, અને દૂરદ્રષ્ટિ છે સંજયની. જ્યારે 10 દિવસ થઈ ગયા અને બાણ સૈયા પર ભીષ્મજી પડ્યા, ત્યારે એ વાત સમજવા માટે સંજયને બોલાવ્યા ધૃતરાષ્ટ્રે અને કહ્યું, ત્યાં શું કરી રહ્યા છે? કેમ અકુર્વત સંજય, શું થઈ રહ્યું છે? શું કરી રહ્યા છે મારા અને પાંડવ પુત્ર? એમ પૂછ્યું અને ત્યારથી શરૂઆત કરી છે ગીતાજીની સંભળાવવાની. દૂરદ્રષ્ટિ સંજયની છે કે જે ભૂતકાળનું જોઈ શકે છે, શું થઈ ગયું એ જોઈ શકે છે, ત્યાં શું વાતો કરી રહ્યા છે, અરે ત્યાં યોદ્ધાઓના મનમાં શું ચાલી રહ્યું છે એ પણ સંજય જોઈ શકે છે. એવી દૂરદ્રષ્ટિ વ્યાસજીની કૃપાથી મળી છે કે દરેકના મનમાં શું વિચાર ચાલી રહ્યો છે, શું કરવા માંગે છે, આ બધું જ દેખાય ને સમજાય. ત્રીજી દ્રષ્ટિ ગીતાજીમાં જોવા જાઓ, દિવ્ય દ્રષ્ટિ છે, અને એ છે ભગવાને અર્જુનને આપી છે. દિવ્યમ દદાતિ તે ચક્ષુ. તો પહેલી અંધ દ્રષ્ટિ, બીજી દૂરદ્રષ્ટિ, ત્રીજી દિવ્ય દ્રષ્ટિ. કારણ કે ભગવાનને આ સાધારણ આંખે જોઈ શકાય એવા નથી, અને એટલા માટે ભગવાન કહે તને હું દિવ્ય દ્રષ્ટિ આપું છું. અને દિવ્ય દ્રષ્ટિ અર્જુનને મળીને ભગવાનના સ્વરૂપના દર્શન કરી શકે છે. અને ચોથી સહસ્ત્ર દ્રષ્ટિ, હજારો દ્રષ્ટિ, અને એ છે વિશ્વરૂપ ધારણમાં હજારો મુખ ધારણ કરેલા પરમાત્માની હજારો દ્રષ્ટિઓ. હજારો મુખમાં રહેલા પરમાત્માની હજારો દ્રષ્ટિઓ. આમ 4 પ્રકારની દ્રષ્ટિ ગીતાજીમાં છે, અને આ 4 દ્રષ્ટિનું ચિંતન ગીતાજીમાં કરવામાં આવશે. કારણ કે એમ તો દ્રષ્ટિના અનેક પ્રકાર કયા છે, ભાવ દ્રષ્ટિ, વિવેક દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ, અને અનેક પ્રકારની દ્રષ્ટિ કહી છે. જ્ઞાનીની દ્રષ્ટિ, અનેક દ્રષ્ટિનું ચિંતન કરવા જાઓ તો અનેક પ્રકારની દ્રષ્ટિઓ કહી છે. જો આંખો માણસની એ જ હોય, પણ નજર કેવી છે તો ગુરુ બતાવી આપે. આંખો ઘણાની સુંદર હોય પણ નજર સારી ના હોય, અને એ દ્રષ્ટિ ભગવાન જુએ છે, ગુરુ જુએ છે. તો આમ 4 પ્રકારની દ્રષ્ટિની ચર્ચા છે. ધૃતરાષ્ટ્રથી પ્રારંભ કર્યો છે. ધૃતરાષ્ટ્રવાચ. ધૃતરાષ્ટ્ર બોલ્યા છે, ધૃતમ રાષ્ટ્રમ યેન સહ ધૃતરાષ્ટ્ર. આ ધૃતરાષ્ટ્ર કોણ છે? ધૃતરાષ્ટ્રની તમે પાત્રને જુઓ તો રાજ્ય પર એનો અધિકાર હતો રાજા તરીકેનો, પણ રાજા જેવું પદ અંધ વ્યક્તિને ન આપી શકાય. અને એટલા માટે રાજનીતિ એમ કહે છે, રાજ્યનીતિ એમ કહે છે કે આવા અંધ વ્યક્તિને ન આપી શકાય રાજ. એટલે પાંડુને રાજા બનાવ્યા. જો આખી ભગવાનની જે એક આખું ઘટનાક્રમ તમે જુઓ કે આ સમાજમાં વિખવાદો કઈ રીતે પેદા થાય છે. અને એટલા માટે ઘણીવાર વડીલો વ્યવસ્થા ન કરી જાય ને તો બાળકોને ઝઘડતા રહેવું પડે છે. અને એટલા માટે વડીલોએ સંસારને વ્યવસ્થિત કરીને જવું જોઈએ. કારણ કે એ વ્યવસ્થિત ન કરી જાય તો સંતતિઓમાં ક્લેશ થાય. કારણ કે સંજોગો એવા થઈ જાય. કારણ કે જ્યારે પાંડુને રાજા બનાવ્યા અને એ બીમાર અને એ મૃત્યુ પામ્યા, અને જ્યાં સુધી બાળકો મોટા ન થાય ત્યાં સુધી ધૃતરાષ્ટ્રને ફરી રાજગાદી મળી. અને એકવાર મોટા પદ ઉપર બેસી જઈએ ને પછી ત્યાંથી ઊભા થવું બહુ અઘરું હોય છે. એ પદની એવું આકર્ષણ હોય છે ને. સમાજમાં આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ, ઘણી એવી સંસ્થાઓમાં એવા લોકો બેસી ગયા હોય અને નવી વિચારધારા આવા જ ન દે. ઘણીવાર યોગ્ય સમય જેમ બેસો, જવાબદારી લો, એમ યોગ્ય સમયે ઊભા થતા આવડવું જોઈએ, તો જ એ પ્રગતિ થઈ શકે. અને એટલા માટે જે ક્ષણે આપણને એમ લાગે બધું બરાબર છે, કંઈ નવું કરવા જેવું નથી, જેમ ચાલે છે એમ ચાલવા દો, આવો વિચાર આવે ત્યારે માનવું કે આપણે વૃદ્ધ થઈ ગયા છે. હવે કંઈક નવા વિચારની જરૂર છે, નવા સર્જનની જરૂર છે. આ વિચાર માંગે છે સમાજ. અને એટલા માટે યોગ્ય સમયે નવા વ્યક્તિઓ આવતા જાય સમાજમાં, એને લીડ લેતા જાય એ જરૂરી છે.
તમે આખું ઘટનાક્રમ જુઓ. અને ધૃતરાષ્ટ્ર બેઠા અને હવે પાંડુના દીકરાઓ મોટા થયા. હવે યોગ્ય સમય આવ્યો છે કે યુધિષ્ઠિરને ગાદી સોંપી દેવામાં આવે. પણ પોતાનો દીકરો દુર્યોધન પણ એવો જ તૈયાર છે. અને એક મોહ છે પોતાના દીકરા માટે કે ના, મારે રાજા બનવાનું હતું એટલે અધિકાર દુર્યોધનને મળવો જોઈએ. પણ પાંડુ બન્યા એટલે હવે અધિકાર લાગે છે યુધિષ્ઠિરને. ઘણીવાર સમય જ સંજોગોને એવો ગૂંચવી દેતો હોય છે ને કે માણસો એના ઉકેલ નથી કાઢી શકતા હોતા. હવે આ સંજોગો એવા છે કે એક દ્રષ્ટિએ જોવા જાઓ તો એની લાગણીઓ એક સાધારણ મનુષ્ય તરીકે બરાબર છે. ધૃતરાષ્ટ્ર કોણ? ધૃતરાષ્ટ્ર શબ્દની જ વ્યાખ્યા કરી. ધૃતમ રાષ્ટ્રમ એ રસ ધૃતરાષ્ટ્ર, જે છલ કરીને બીજાનું પડાવી લે એ ધૃતરાષ્ટ્ર છે. પોતાના અધિકાર પર હક જમાવવો ખોટો નથી, પણ બીજાના અધિકારને પડાવી લેવું એ ધર્મશાસ્ત્ર વિરુદ્ધ છે. અને ધૃતરાષ્ટ્ર શબ્દની વ્યાખ્યા જે કરી, કેવલ આંધથી આંધળો છે આંખોથી એમ નહીં, સમજથી પણ અંધ છે. ધૃતરાષ્ટ્ર કોણ? તો શાસ્ત્રો એના લક્ષણ બતાવે છે કે આ બુદ્ધિથી આંધળો કોણ, કોને માનવો. લક્ષણ બતાવ્યા ધૃતરાષ્ટ્રના. અસાધુ પુત્રાન પુષ્ણન, જે દુષ્ટ પુત્રોને પોષે એ ધૃતરાષ્ટ્ર છે. પુત્રો પાપ કરતા હોય, ખોટું કરતા હોય, એને રોકવાની જગ્યાએ એને પ્રોત્સાહન આપે તો એ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. ખોટું થતું હોય તો મા બાપે તો કહેવું જ જોઈએ. ઘણા લોકો કે હવે તો સમય બદલાયો છે ને હવે તો ધીમે ધીમે મિત્રતાનો વ્યવહાર કરી દેવો જોઈએ, દીકરાઓ મોટા થાય એટલે મિત્ર બની જવું જોઈએ. હું તો કહું ના, યુવાનોને હું કહીશ, મિત્રો તો તમે ઘણા કરી શકશો, ઘણા મળી જશે, પણ મા બાપ તો એક જ મળ્યા છે ને એ જ રહેવાના છે. એમને મા બાપ જ રહેવા દો. એને મિત્ર બનાવવાની કોશિશ ન કરો, કારણ કે મિત્ર તો દુનિયામાં તમે ઘણા બધા કરી શકશો, ઘણા મળશે. સૌભાગ્યશાળી હોય એના ઘરમાં કોઈ ટોકનારું હોય, કોઈ કહેનારું હોય. એટલે તમારા ઘરમાં જો કોઈ કહેનારું હોય તો પોતાની જાતને નસીબવાળા માનજો કે અમને કોઈ કહેનારું છે. નહીં તો આ દુનિયામાં કોણ કોને કહે, કોણ કોની આગળ બુરો ખરાબ બને. વડીલો જે કહેવા છે, જે આપણને ભલે ખબર હોય કે આને ખોટું લાગશે છતાંય કહે, અને કહેવા પાછળ એમનો કોઈ અપમાન કરવાનો કે દ્વેષ કરવાનો ઉદ્દેશ્ય નથી હોતો, આપણું અહિત ન થઈ જાય એની ચિંતા હોય છે. દુનિયાએ કહેશે પણ એ દ્વેષ અને અપમાન કરવા માટે કહેશે. ઘરના વડીલો કહેશે તો એમાં આપણું હિત હશે. કહેવામાં ફરક હોય છે, અને સમજદાર વ્યક્તિએ સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ. દુષ્ટ પુત્રોને પોષે. આપણે બધું જ અપાવી શકતા હોઈએ બાળકોને, છતાં અમુક વસ્તુમાં ના પાડવી, જેથી ના સાંભળવાની એમની આદત રહે. નહીં તો જીવનમાં બધું જ અપાવતા જાઓ, મોટા થાય ને એવી સંજોગ આવે કે એક વસ્તુ ન મળી, પછી આપણે સાંભળીએ આણે સુસાઇડ કરી લીધું, આણે આમ કરી લીધું, આણે આમ કરી લીધું, આ ડિપ્રેશનમાં જતો. આ બધું કેમ થાય છે? કારણ કે બધી ઈચ્છાઓ પૂરી કરતા જ ગયા. સમર્થ છો એનો અર્થ એ નથી થતો કે બધું જ સુગમ કરી દેવું, બધું જ અપાવી દેવું. થોડોક સંઘર્ષ જરૂર આપો. કોઈક વસ્તુ પામવા માટે કંઈક સંઘર્ષ પણ જરૂરી છે, એનો એક અહેસાસ સંતતિને કરાવવો જોઈએ. બધું અપાવી શકતા હોઈએ, જો એફોર્ડ કરી શકતા હોય એનો અર્થ વેસ્ટ કરી નાખવો એ નથી થતો. આપણે ઘણું બધું એફોર્ડ કરી શકતા, આપણે ઈચ્છીએ કે આ લાઇટો આખો દિવસ આખી રાત ચાલુ, આપણે કરી શકતા હોય, ઘરની બધું એફોર્ડ કરી શકતા હોય, પણ એફોર્ડ કરવાનો અર્થ એ નથી થતો કે આપણે વેસ્ટ કરવા લાગીએ, એને બગાડ. હું તો કહું, હોટલમાં રોકાયા હોય તો લાઇટ બંધ કરીને જાઓ ને. આપણને કે આપણું શું, આપણે તો પૈસા ચૂક્યા છે, પણ વીજળી તો બળે છે, એ લાઇટ તો જઈ રહી છે ને, ઉર્જા તો ખતમ થઈ રહી છે. તમે ગમે ત્યાં હો, એફોર્ડ કરી શકો એનો અર્થ એ જરાય નથી થતો કે વેસ્ટ કરવું. કોઈ પણ વસ્તુનો બગાડ એ તો સારો નથી જ. એટલે હંમેશા એનો યોગ્ય સદુપયોગ થાય એનો વિચાર હોવો જોઈએ. અસાધુ પુત્રાન પુષ્ણન, આ પહેલું લક્ષણ. દુર્યોધન પાપ કરે છે, ખોટું કરે છે, અને ધૃતરાષ્ટ્રનો મૌન સમર્થન એને હંમેશા મળતું રહે છે. એને એમ થાય કે કોઈ સાથ આપે ના આપે, મારા પિતા મારી જોડે છે અને એ મારો પક્ષ લેશે જ. અને ઘણી વાર ધૃતરાષ્ટ્રે કોશિશ કરી છે સાથ આપવાની, પ્રોત્સાહન આપવાની, એના પાપને સમર્થન આપવાની. આ દુર્યોધનો એમને પેદા નથી થતા, એને પ્રોત્સાહન આપનારા ઘણા હોય છે.
અને ત્યારે થઈને આવા દુર્યોધનને દુશાસન થાય જે ચીર ખેંચવા તત્પર થઈ જાય, સાહસ કરી લે આવું. કારણ કે એને ખબર છે કે મને પ્રોત્સાહન નહીં તો વિરોધ કરનારું તો કોઈ જ નહીં હોય. વિરોધ ઘણી વસ્તુનો ન કરવો એ પણ સમર્થન કહ્યું છે શાસ્ત્રોએ. મૌનમ સ્વીકૃતિમ લક્ષણમ. અને એટલા માટે આ પહેલું લક્ષણ ધૃતરાષ્ટ્રનું. બીજું લક્ષણ આપ્યું કુટુંબિન સપીડયન. જે કુટુંબીઓને પીડા આપે એ પણ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. આપણી તકલીફ એ અજાણ્યા જોડે બહુ સારા હોઈએ, તકલીફ સગાઓ જોડે જ હોય છે. સગા હોય છે વાલા નથી હોતા, વાલા હોય સગા નથી હોતા. સગા અને વાલામાં ફરક એટલો, જે આવે ને ટેન્શન થઈ જાય ઓ આમને સાચવીશું કેમ, આ સગા. અને જે આવે અને એમ થાય કે હવે બધું સચવાઈ જશે, એ વાલા. હા, પણ એવું નથી કે સગાએ વાલા હોઈ શકે, વાલાએ સગા હોઈ શકે. પણ જે કુટુંબીઓને પીડે એ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. કોશિશ કરો, આપણા પ્રાચીન સમય જૂના સમયમાં તો એક વ્યક્તિ આખા કુટુંબને આગળ લઈ જતો. लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता, लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता जब एक शख्स के हाथ में घर नहीं रहता. ઘરમાં કોઈ એક એવું ખીટી જેવું હોવું જોઈએ જેનાથી બધાની ડોર બંધાયેલી હોય, પણ એક ખીટી જ્યારે નીકળી જાય ત્યારે બધું જ વિખરાયેલું લાગે. અને એવો એક વ્યક્તિ એક હો જેને કારણે બધું ડિસિપ્લિનમાં ચાલતું હોય, બધું જ વ્યવસ્થિત ચાલતું, જે ઘરમાં આવે ને બધું વ્યવસ્થિત ગોઠવાઈ જાય. આવ્યા બાપુજી આવ્યા, આવે બધું ઠેકાણે કરી દો, બધું વ્યવસ્થિત કરી દો. કદાચ એ સમયે અણગમો લોકોને હોય પણ એ ભૂલી જાય છે આ તમારું બંધન નથી, આ તમારું સંકલન છે. આને કારણે આખું ઘર સંકલિત છે, કારણ કે એને કારણે આખું ઘર જોડાયેલું છે. બંધન અને સંબંધમાં જ ફરક છે. જેની જોડે જોડાવાથી રૂંધાઈ જવાય એ બંધન, અને જેની જોડે સંકળાવાથી પ્રેમનો વિકાસ થાય એ સંબંધ. એ કુમળી વેળને લાકડી રોપીને બાંધીએ એનું બંધન નથી, પણ એ વેળનો સંબંધ છે, કારણ કે લાકડીના ટેકે એનો વિકાસ થવાનો છે. આ ફરક બંધન અને સંબંધમાં છે. આજે લોકો સમાજમાં બંધન અને સંબંધનો ફરક નથી સમજતા. કોઈને એમ થાય બંધાઈ જઈશું, બંધાઈ. પશ્ચિમ આજે અમેરિકા જોવા જાવ તો કોઈ લગ્ન કરવા તૈયાર નથી થતું, મારે બંધાવું નથી. પણ એ ભૂલી જાય કે એનું બંધન નથી, એનો સંબંધ છે, એનાથી એનો વિકાસ થવાનો છે. તો કુટુંબીઓને પીડે એ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. બધાને સાથે લઈને આગળ જવાની વૃત્તિ હોવી જોઈએ. ત્રીજું લક્ષણ કહ્યું અધર્મમેવ ધર્મ મન્યમાનઃ. અધર્મને જ જે ધર્મ માને એ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. કેમે કરીને આપણું કામ થવું જોઈએ, ધર્મ અધર્મને તો પોતાની રીતે ગોઠવી લઈશું, અને ઘણા બધા લોજિક આપીને પણ પોતે ખોટો હોય છતાંય સાચો ઠેરવે, આ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. જે અધર્મને ધર્મ માને છે. અને માણસ બુદ્ધિમાન એટલો બધો થઈ ગયો છે ને, કેટલા બધા લોજિકો એની પાસે હોય છે કે પોતાની વાતને કેમે કરીને સાચો ઠેરવવાની કોશિશ કરે છે. એ ધર્મશાસ્ત્રોના પણ ઊંધા સીધા બધા અર્થઘટનો કરી હું સાચો છું. જો જવાબ તો બધા પાસે હોય છે જ, બસ જવાબ પ્રમાણે પ્રશ્ન પૂછે એવા ગુરુને આપણે ગોતતા હોઈએ છીએ. આપણને પ્રશ્ન એવો પૂછનાર કોઈ ગુરુ જોઈએ જે મારો જવાબ સાચો ઠેરવે. અને એટલા માટે પોતાને જ કેન્દ્ર, પોતાની જ વિચારધારા સાચી એ માનીને જીવે એ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. ચોથું લક્ષણ આપ્યું દાય ભાગ્ય યચ્છન. જે ભાગીઓનો ભાગ પડાવી લે એ પણ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે. ભાગલામાં આવવાનું હતું, યોગ્ય ભાગ જેનો જેનો જે અધિકાર હોય આપી દે એ શ્રેષ્ઠ વસ્તુ છે. પણ બીજાનું ભાગ પડાવવાની વૃત્તિ જેમાં હોય, આય હું લઈ લઉં, આય હું લઈ લઉં. અરે ભગવાને કહું 5 ગામ આપી દે તોય થઈ જશે, બધું જ મારું, હું કોઈને ના આપું. આ વૃત્તિ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે, આ અંધ વૃત્તિ છે. છેલ્લે કહ્યું ભગવદ ભગવદીય વચનો વિગણનયન. જે ભગવાન અને ભગવદીના વચનોની વિગણના કરે, અવગણના કરે એ પણ ધૃતરાષ્ટ્ર. કારણ કે પોતાની સમજ કામ ન કરતી હોય ને તો કોઈ મહાપુરુષના વિચાર પ્રમાણે ચાલવું. પણ જ્યારે કોઈ મહાપુરુષ ઉપર પણ શંકા કરી અને એના વચનોને પણ ઉથાપીએ, પછી દુનિયામાં કોઈ બચાવનારું રહેતું નથી. છેલ્લે કોઈ ગુરુનો આશ્રય જીવનમાં રહે, કોઈ ભગવાનના વચનોનો આશ્રય રહે, પણ જેને એના પર ભરોસો નથી, પછી દુનિયામાં એને કોઈ બચાવી શકતું નથી. આ ધૃતરાષ્ટ્ર વૃત્તિ છે.
અને આ ધૃતરાષ્ટ્ર ગીતાજીની શરૂઆત કરે છે. ગીતાજીની આનંદ જ એ વાત છે કે બધે વિરોધાભાસ તમને લાગશે કે શરૂઆત આનાથી, અંધ બનેલા વ્યક્તિથી, મોહમાં ફસાયેલા વ્યક્તિથી. ધૃતરાષ્ટ્રવાચ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. પુનઃ ઉચ્ચારણ કરો. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર આંધળો છે બુદ્ધિથી ને નેત્રોથી. અને મજા જુઓ ગીતાજીની, એ મોહમાં ફસાયેલા અંધ વ્યક્તિના મુખમાંથી પહેલો, આ અધર્મીના મુખે પહેલો શબ્દ આવ્યો ધર્મ. વિચાર કરો, જે અધર્મમાં પૂરેપૂરો ડૂબેલો છે એ યાદ કરે છે ધર્મને. વિરોધાભાસ જુઓ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. સાધારણ ભાષાંતર તમને જો કહું તો ધર્મ ક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં સમવેતતા એટલે સમબળિયા, યુયુત્સવ યુદ્ધની ઈચ્છાવાળા, મામકાહ મારા, પાંડવાશ્ચૈવ પાંડુપુત્રો, કિમ અકુર્વત સંજય શું કરી રહ્યા હતા. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. ધર્મ શબ્દથી પ્રારંભ થયો. ધર્મ એટલે શું? ધર્મ ક્ષેત્ર એવા કુરુક્ષેત્ર. તો કુરુક્ષેત્ર જ્યાં આ યુદ્ધ થઈ રહ્યું છે એને ધર્મ ક્ષેત્ર કેમ કહે છે? પહેલો અર્થ તો એ કર્યો કારણ કે અહીંયા કુરુ રાજાની ભૂમિ છે. અને કુરુ રાજાની ભૂમિ છે. કુરુ રાજા એવા આદર્શ રાજા હતા જેના પરથી કૌરવો કહેવાયા. પોતે આટલા મોટા રાજ્યના રાજા છતાં એમને એમ થતું કે આ જે કંઈ પણ રાજ્યના ધન આવે છે કરનો, પ્રજાનો, એના પર અધિકાર પ્રજાનો છે, મારો નથી. અને એટલા માટે પ્રજાના કરમાંથી જે ધન આવતું પોતાના માટે ક્યારે ઉપયોગ ન કરતા. અને પોતાના માટે આટલા મોટા રાજા હોવા છતાં આ ભૂમિ ઉપર જાતે ખેતી કરતા, જાતે હલ ચલાવતા અને એમાંથી જે અનાજ પાકતું એનાથી નિર્વાહ કરતા. આવા કુરુ રાજાની આ ભૂમિ છે. અને એટલા માટે આ ભૂમિને ધર્મક્ષેત્ર કહ્યું છે. ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં, અથવા એમ કહ્યું જ્યાં ધર્મ અને અધર્મનો હિસાબ થવાનો છે અને ધર્મનો વિજય થવાનો છે, જ્યાં એ ભૂમિ ધર્મક્ષેત્રમાં, એવા કુરુક્ષેત્રમાં ધર્મ શબ્દથી પહેલો જ ઉચ્ચારણ ધર્મ કરે. અને આખા જીવનમાં ધર્મ વ્યાપેલો છે. ધર્મ શબ્દની વ્યાખ્યા જ આપણે ત્યાં તો કરી, યતો અભ્યુદય નિશ્રેયસ ધર્મ. જેનાથી વ્યક્તિનું ઉત્થાન થાય એનું નામ ધર્મ. તમારું સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક દરેક પ્રકારે જેને કારણે ઉત્થાન સાધી શકો એને કહેવાય ધર્મ. અને ધર્મ બે પ્રકારનો છે, વિધેયાત્મક અને નિષેધાત્મક. શું કરવું, શું ન કરવું. આપણે એમ માનીએ કે ધર્મ એટલે ન કરવાની વાત. ના, શું કરવું જોઈએ. ધર્મ કોને કહેવાય? મનુ મહારાજે 10 લક્ષણ આપ્યા મનુ ધર્મના. દ્યુતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધિ વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. આ 10 લક્ષણ ધર્મને આપવામાં આવે. ધર્મ કહેવો કોને? 10 લક્ષણ. અને ધર્મ બધા ધર્મો માટે સરખો છે. કારણ કે આ બધા જ ધર્મો આ જ મૂળ સિદ્ધાંત ઉપર છે. પણ જ્યારે અધ્યાત્મની વાત આવે તો જેનો જેવો અધિકાર એ પ્રમાણેની સાધના આવે. બાકી આ ધર્મ દ્યુતિ, ક્ષમા, દમઃ, અસ્તેયમ ચોરી ન કરવી, શૌચમ પવિત્રતા, ધિ વિદ્યા સત્યમ અક્રોધ, આ 10 લક્ષણ ધર્મના આપ્યા. અને ધર્મ ન કરો
તો પાપ, કરો તો કોઈ પુણ્ય નહીં. આ તો કેવું છે કે લાયસન્સ લઈને કાર ચલાવવા જેવું છે. તમે લાયસન્સ લઈને કાર ચલાવતા અને કોઈ ટ્રાફિક પોલીસ વાળો પકડે કે લાયસન્સ ક્યાં અને બતાવો, લાયસન્સ જોઈને ખુશ થઈ જાય છે, વાવા થઈ ભાઈ લાયસન્સ લાવતા હાર પહેરાવું, માળા પહેરાવું, તિલક કરું, ખુશ થાય છે? ના. કાર ચલાવી હોય તો લાયસન્સ હોવું જ જોઈએ, પણ નથી તો ફાઇન કરે છે, તો દંડ કરે છે. આને કહેવાય ધર્મ. માણસ છો તો આ બધા લક્ષણ તમારી અંદર હોવા જ જોઈએ. એક વસ્તુ યાદ રાખો, તમે સારા બનીને કોઈ સમાજ પર ઉપકાર કરતા નથી. તમે માણસ છો તો તમારે આવું હોવું જ જોઈએ. તમે ચોરી નથી કરતા, તમે સાચું બોલો છો, તમે દયા રાખો છો, તમે કરુણા, તો આ બધું કરીને કોઈના પર ઉપકાર તમે નથી કરતા. આ તમારું નિજ કર્તવ્ય જ છે. માણસ છો તો આવા હોવું જ જોઈએ, પણ નથી તો અપરાધ કરી રહ્યા છો. અને એટલા માટે ઘણા લોકો કે હું સાચું બોલું તોય લોકો આમ કરે, હું દયા રાખું તોય લોકો, તો તમે દયા રાખો કે સાચું બોલો એના પરથી તમારો સમાજ ઉપર કોઈ ઉપકાર નથી. તમે માણસ છો તો તમારે આવું હોવું જ જોઈએ. આ તમારું નિજ કરતા, આ તમારી આઈડેન્ટિટી, આ તમારું સહજ સ્વભાવ છે. માણસ તરીકે આ તમારી અંદર હોવું જ જોઈએ. નથી તો દોષ કરી રહ્યા છો. 10 લક્ષણ ધર્મના આપે. આ ધર્મને સમજાવતા અનેક વિવિધ વ્યાખ્યાઓ આપણા શાસ્ત્રોમાં આપી છે. એટલે અહીંયા કહ્યું ધર્મ ક્ષેત્ર. આવા ધર્મ ક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં 2 વાર ક્ષેત્ર આવ્યું. એક અર્થ એમ કર્યો આચાર્ય કે ક્ષેત્રે ધર્મ કુરુ, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર, એટલે કે સ્થાને સ્થાને ધર્મ કરો. યા એક અર્થ એમ કર્યો ક્ષેત્ર, ગીતાજીમાં તો કહ્યું ઇદમ શરીર ક્ષેત્રિત્ય વિધીયત. આ શરીર પણ છે ને ક્ષેત્ર છે. અને કેવું ક્ષેત્ર છે? કુરુક્ષેત્ર. આને કંઈ કર્યા વગર નથી ચાલતું, કંઈક કરવું જોઈએ. આપણે ત્યાં તો દરેક વસ્તુને કર્મ કહી છે. હું કંઈ નથી કરતો, આ બેઠો તો આ બેસવું પણ કર્મ છે. હું કંઈ નથી કરવાનો તો નથી કરવાનું એ પણ એક કર્મ છે. અને એવું છે આ કુરુક્ષેત્ર. એ આપણું શરીર, એ આપણો દેહ. 3 શક્તિ માણસને ભગવાને આપી: જાણવાની, સમજવાની, માણવાની અને કરવાની. આ 3 શક્તિ લઈને માણસ પેદા થયો છે. એ કંઈક જાણવા માંગે છે, એ માણવા માંગે છે, એ કરવા માંગે છે. તો આ કરવાની શક્તિ, કંઈ કર્યા વગર તમે રહી શકવાના નથી. અને એટલે અત્યારે માણસ તકલીફ છે ને, એકલા ગમે નહીં, બીજા જોડે ફાવે નહીં. એકલા તો બહુ એકલું લાગે છે, એકલા તો ગમતું નથી. જ્યાં બીજું આવે ત્યાં ઝઘડો થઈ જાય. આ ક્યાં આવ્યો? હું તો એવું જ કહું, આપણા જેવો જ બીજો માણસ આપણને મળે તો એની કંપની આપણને ગમે. આપણા જેવો જ બીજો મળી જાય તો એની જોડે ઝઘડી લઈએ. તો માણસની તો તકલીફ જ આ છે. આ કુરુક્ષેત્ર છે. અને એક વસ્તુ યાદ રાખજો, આ કુરુક્ષેત્ર એવું શરીર, સારું નહીં કરો ને તો ખરાબ થશે જ. સારું નહીં વિચારો તો ખોટો વિચાર આવવાનો જ છે. તમે એમને એમ નથી રહી શકતા, એક પરડામાં નથી રહી શકતા. ખરાબ ન કરવા માટે સારા કામમાં વ્યસ્ત રહેવું જ પડશે. તમે કરો ના હું કંઈ જ નહીં કરું, તો એવું તમે રહી શકતા નથી. તમે આ સારું કરો છો યા ખરાબ કરો છો, યા સારું વિચારો છો યા ખરાબ વિચારો છો. અને એટલા માટે સારું નહીં વિચારો તો ખોટો વિચાર આવવાનો જ છે. અને એટલા માટે સદવિચારમાં માણસે વ્યસ્ત રહેવું, નહીં તો આ કલયુગ એવો છે ને, ખરાબ વિચારોથી આપણો જીવનને બરબાદ કરી દેશે. સદવિચારોમાં પોતાની જાતને સતત વ્યસ્ત રાખો. તો આ કુરુક્ષેત્ર છે જે કંઈક કરવા માંગે છે. અને એવા કુરુક્ષેત્રમાં આ કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર બનાવવાનું છે કે જ્યાં ધર્મના બધા લક્ષણો આવે. તો ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતતા, સમબળિયાઓ. ક્યાંય કોઈથી કોઈ કમજોર નથી. એકબીજાને મારવા, એકબીજાને પરાસ્ત કરવા માટે બધા સમબળિયાઓ સામસામે છે. એકબીજાનો કાટ સામસામે છે. આની સામે આને લડાવીશું, આની સામે આને લડાવીશું, આની સામે આને લડાવીશું. સામસામે ઊભા છે. કેવા છે? મુમુક્ષુઓ નથી, યુયુત્સવ છે. યુદ્ધની ઈચ્છાવાળા છે. અને આજનો માણસ યુયુત્સવ થયો છે, કોમ્પિટિશન વાળો થયો. જો આ 2 આવશે ને જીવનમાં તો ઉદ્વેગ આવવાનું. એક કમ્પેરિઝન અને બીજું કોમ્પિટિશન.
કોઈને પણ દુઃખી કરવો હોય ને તો એને કોઈની જોડે કમ્પેરિઝનમાં મૂકી દો. તું સુખી તો થયો પણ પેલા જેવો નથી થયો એટલે એનું શરૂ. પછી એનું લક્ષ્ય દુનિયામાં એના કરતા ઘણા મોટા હશે પણ એનું એમ પછી એ જ થઈ જશે, એનાથી વધારે વિચારી નહીં શકે. એટલે જ ભગવાન કર્મણ્ય એવા અધિકાર માં ફલેષુ કદાચન, ફળની આશાએ ફળ પર દ્રષ્ટિ ના રાખીશ કેમ કહે છે? કારણ કે પછી તું તારું નાનું લક્ષ્ય નક્કી કરી લઈશ, એનાથી આગળ ઘણું બધું હશે પણ તું એ જોઈ જ નહીં શકે. અને તે ફળ વિચારી લીધું એટલે કર્મનું પણ લિમિટેશન તે વિચારી લીધું કે આટલું જ કામ કરવાનું છે, આટલું મેળવવું છે તો આટલામાં મળી જશે. એટલે ફળને નક્કી કરી લેવાથી તમે કર્મને બાંધી લો છો. એટલે ભગવાન કે કર્મમાં તું સ્વતંત્ર, ફળમાં પરાધીન, ફળની આશા રાખ્યા વગરનું કર્મ. એની જેમ આગળ ચર્ચા કરીશું, એનું મૂળ કારણ એ કે ફળ નક્કી કર્યું એટલે કર્મ બાંધી લીધું તમે. પછી એનાથી વધારે મહેનત, આટલી મહેનતમાં આટલું મળી જાય છે ધાર્યું છે, પછી વધારે કામ કરવાની શું જરૂર છે? પછી પોતાની જાતને રોકી લેશે. તો યુયુત્સવ, આજે દરેક સમાજ આજે જુઓ તો યુયુત્સવ બન્યો છે. બધામાં કોમ્પિટિશન. સારું ગાય છે, કોમ્પિટિશન કરાવો. સારું ચિત્ર છે, કોમ્પિટિશન કરાવો. માણસ શ્રેષ્ઠ છે એ નક્કી કેમ થાય? કે કોમ્પિટિશનમાં જે પહેલો આવે એ સારો. દરેક વસ્તુ સ્પર્ધાત્મક બની ગઈ, અને સ્પર્ધાત્મક બની એટલે કલાઓએ પણ એનો આનંદ ગુમાવી દીધો. કોમ્પિટિશનને કારણે ક્વોલિટી સુધરે પણ એનો આનંદ જતો રહે. ગાવાનો, ચિત્રનો, સંગીતનો, આ બધાની કોમ્પિટિશન મૂકવાથી શું થયું? ક્વોલિટી બહુ સુધરી કે લોકો સારું ગાતા થયા, સારું શીખતા થયા, પણ બધાને સ્ટેજ પર જઈને એ ટેન્શન કે આને હરાઈશ કે નહીં. પછી એ ગાવાનો, ચિતરવાનો, લખવાનો, એ બધાનો આનંદ જતો રહ્યો. હવે તો જીતવાની વૃત્તિ રહી ગઈ, અને કેવલ જીતવાની વૃત્તિ એ ઉદ્વેગ સિવાય બીજું કંઈ નથી આપતું. અને એટલા માટે આ યુયુત્સવ સમાજ થયો છે. યુદ્ધની ઈચ્છા વાળો, જીતવાની ઈચ્છા વાળો, બીજાને હરાવવાની ઈચ્છા વાળો, આવા યુયુત્સુ બની ગયા છે. અને યુયુત્સુમાંથી ભગવાન મુમુક્ષુ બનાવવાનો પ્રયાસ કરે એ જ ભગવદ્ ગીતા છે. યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. અને ધૃતરાષ્ટ્રનો મોહ અહીંયા છલકે છે, મારા અને પાંડુ પુત્રો શું કરે છે? હવે શું પાંડવોના દીકરા એના નથી? પણ બંનેનો ભેદ કરીને બતાવે છે, કારણ કે સામ સામે પક્ષે ઊભા છે. એટલે મામકાહ અને પાંડવા અને પાંડુ પુત્રો શું કરી રહ્યા? ત્યાં જ મોહ પ્રગટ થઈ ગયો. ધૃતરાષ્ટ્રની વૃત્તિ મનમાં જે ચાલતું હોય ને બહાર આવ્યા વગર રહે જ નહીં. ઘણા લોકો એમ કે મારે મનમાં નતું બોલાઈ ગયું. અરે મનમાં હતું એટલે જ બોલાયું. મનમાં ન હોય તો ક્યારેય બોલાય નહીં. એટલે ઘણીવાર આપણે બોલ્યા પછી ચોખવટ કરવા જઈએ, સોરી મારા મનમાં નતું પણ બોલાઈ ગયું. અરે મનમાં ચાલતું હતું એટલે જ નીકળી ગયું. કારણ કે મનમાં હોય એ જ પ્રગટ થાય. કોઈ એમ કહેતું હોય કે મનમાં નતું ને બોલાયું તે વાત જ ખોટી છે. અને એટલા માટે ધૃતરાષ્ટ્રના મનમાં જે હતું, આ કલયુગમાં એ છે ને કે માણસ ગમે તેટલો ઢાંકવાની કોશિશ કરે પણ છતો થયા વગર રહે નહીં. કંઈ ને કંઈ એની વૃત્તિ, વિચાર, વાણી દ્વારા એની મનોવૃત્તિઓ પ્રગટ થઈ જ જાય માણસ. એટલે ઘણા લોકો એમ મને કોઈ સમજી શકતું નથી, મને આમ થતું નથી, મને કોઈ જાણી શકતા નથી. એ બધા પ્રોબ્લેમ એના જ છે, લોકોના નથી. એમ સમજે કે લોકોની દ્રષ્ટિ બગડી છે કે મને સમજી નથી શકતા. અરે તું આવો ગૂંચવાયેલો કેમ છે કે લોકો સમજી ના શકે? આપણે સીધા કેમ નથી? કેમ ન સમજાય માણસ? જે માણસને પોતાના વિશે બહુ ચોખવટ કરવી પડતી હોય ને, એને સમજી લેવું કે એની અંદર કંઈક પ્રોબ્લેમ છે. નહીં તો આપણા માટે આપણે આટલી બધી ચોખવટ કેમ કરવી પડે? પોતાને સમજાવવા માટે સમાજમાં આપણે બહુ આપણી ચોખવટ કરવી પડતી હોય કે મને લોકો ખોટા સમજે છે, આમ નથી સમજતા, સમજી નથી શકતા. તો સમજી લેવું કે ખરેખર આપણામાં કંઈક પ્રોબ્લેમ છે. નહીં તો આવું થાય જ નહીં. સમાજ તો વ્યક્તિઓને જાણી જ લેતો હોય છે. તો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. શું કરી રહ્યા હતા? અત્યારે શ્લોકનો બહુ વિસ્તાર નથી કરતો કારણ કે અડધો રહી જશે વાત. એટલે આજે સમય પણ થવા આવ્યો છે. રોજ આપણો સમય 3:30 થી 6:30 રહેશે. એટલે શાર્પ જો 3:30 આવી જશો તો આપણે સ્ટાર્ટ કરી દઈશું અને 6:30 સુધી આપણો સમય રહેશે. રોજ અલગ અલગ વચનામૃત. આજ તો પહેલો દિવસ છે, કાલથી બધા આચાર્યોના વચનામૃત આદિનો આનંદ આપણે મળીને કરીશું. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ ઈશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને
અને મહારાણી કી જય, ગીતા મૈયા કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રે વિનાશાય શ્રી કૃષ્ણાય વ્યમ નમઃ. પૂજ્ય શ્રી તાજી પાપાજી, બડે કાકાજી અને કાકાજી અને વ્રજરાજ લાલન અને મારા વાલા વૈષ્ણવ, આજે હું તમને એક સૂરદાસજી અને એક ગોપાલની કહાની બોલીશ. એકવાર સૂરદાસજીના એમના પાસે એક છોકરો રહેતો, એનું નામ ગોપાલ હતું. તો એકવાર સૂરદાસજીએ કીધું કે ગોપાલ મારા માટે જલ લઈ આય. તો ત્યારે જ એ જલ લેવા ગયો, ત્યારે જ એને કોઈ વૈષ્ણવ મળી ગયા. ત્યારે જ એ તો વાતોમાં લાગી ગયો અને ત્યારે જ સૂરદાસજીના મોઢા પ્રસાદ લેતા હતા. તો ત્યારે જ એમના મોઢામાં કોર અટકી ગયો. તો ત્યારે જ એ ચિલ્લાતા રહ્યા કે ગોપાલ ગોપાલ ગોપાલ. તો એ વાળું ગોપાલ તો નહીં સુન્યો, પણ આપણા મંદિરવાળો ગોપાલ સુની ગયો. તો એવી રીતે એ જારીજી લઈને આવીને ભાગતા આવીને એને પુલાઈને ગયા. આટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાની જી કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય, શ્રી ગીતા મૈયા કી જય. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યત પ્રભુર્નંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. પરમ શ્રદ્ધે પરમ પૂજ્ય શ્રી પિતૃચરણ આચાર્યપીઠ ઉપર વિરાજમાન થઈ પોતાની વાણીથી સુંદર ગીતાનું દર્શન કરાવી રહેલા ચિરંજીવ દ્વારકેશલાલજી, ચિરંજીવ જયદેવલાલજી, વ્રજરાજ બાબા, પદ્મેશ બાબા, ઉપસ્થિત સર્વે આત્મીજનો, બધા જ બનરોતી પરિવારો, ખૂબ સુંદર અને ખૂબ જ આનંદનો વિષય છે કે વજધામના 12મા પાટોત્સવના ઉપલક્ષમાં કે જ્યાં આજે શ્રી ગોકલેશ પ્રભુનો પ્રાગટ્ય ઉત્સવ અને આજના દિવસે ભગવદ્ ગીતાનો પ્રારંભ થયો. જો શરૂઆતમાં બહુ સુંદર સંવાદો બતાવ્યા અને એ પણ જોયું કે આ ભગવદ્ ગીતા એ શું છે? એક ગુરુ શિષ્યનો સંવાદ. ભગવદ્ ગીતા શું છે? ભગવાન અને જીવનો સંવાદ. ભગવદ્ ગીતા શું છે? બોલે બે મિત્રોનો સંવાદ. પણ હું એક કહીશ કે ભગવદ્ ગીતા શું છે? બોલે બે ગૃહસ્થોનો પણ સંવાદ. ભગવદ્ ગીતા શું છે? આ બે ગૃહસ્થોનો સંવાદ છે. અને બે ગૃહસ્થોનો સંવાદ છે એનો મતલબ શું છે? કે ગૃહસ્થ જ્યારે ઉપદેશ આપે છે તો એ જાણે છે કે સામેવાળો કઈ પ્રોબ્લેમ ફેસ કરી શકે એમ છે. ગ્રહસ્થના જીવનમાં શું સમસ્યાઓ છે? જો ઘણી વાર હું કહેતો હોઉં છું કે ગ્રહસ્થીના જીવનની સમસ્યાઓના સમાધાન અધિકતર કોઈ આપતા હોય કે સારું દાંપત્ય જીવન કેવી રીતે જીવવું, સારા બાળકોને કેવી રીતે ઉછેરવા, એ અધિકતર ઉપદેશ એ આપતા હોય કે જેણે સંસાર જોયો જ નથી, વૈરાગી થઈ ગયા છે. અને અધિકતર ઉપદેશ એ આપતા હોય કે જેના હજી લગ્ન થયા નથી. પરણેલા ક્યારે પણ આ વિષયના જોખમ ના લે, ક્યારે ઊંધું પડે કોઈને ખબર ના પડે. મને યાદ છે બહુ વર્ષો પહેલાં કે હું ગયો હતો અને મને એક ભાઈ મળ્યા. મેં શું કરો છો? બોલે હું બાળકોને બહુ ટ્રેન કરું છું ને એવી સેમિનાર કરું છું. મેં શું કરો છો? મારી પાસે 3 સૂત્રો એવા છે કે ગમે તેવા બાળક હોય આ 3 સૂત્રોનો ઉપયોગ કરી અને એકદમ સીધા આમ ડાયા ડમરા થઈ જાય. અચ્છા, મેં કીધું તમારા લગ્ન થયા છે? બોલે કે ના, લગ્ન તો નથી થયા. મેં કીધું જ્યારે લગ્ન થાય પછી મળજો. અને જ્યારે થોડા ટાઈમ પછી મળ્યા, મેં કીધું કેમ ચાલે છે? બોલે લાઈન ચેન્જ કરી નાખી. મેં કીધું કેમ? કે પેલા મારી પાસે 3 સૂત્રો હતા પણ હું પણ્યો નહોતો. હવે 2 બાળક રહ્યા છે ને કોઈ સૂત્ર કામ કરતા. બહુ સરસ. તો આ જીવનની અંદર જે ગ્રહસ્થ છે એ સામેવાળા ગ્રહસ્થની સમસ્યાને જાણી શકે. આ ગ્રહસ્થી શું છે? એ પણ એક કેદખાનું છે. અને કેદખાનાથી બચીને બહાર નીકળી કોણ શકે? કે જ્યારે કોઈ એવો વ્યક્તિ મળે કે જેણે
કેદને તોડી હોય અને બહાર નીકળ્યો હોય, અને બહાર નીકળ્યો હોય ને કેદ તોડીને, એ સમસ્યાના સમાધાન આપી શકે. હજી બંધાયેલો છે, સમાધાન ન આપી શકે. જેણે ક્યારેક કેદ જોઈ નથી, સમાધાન ના આપી શકે. અને કેદ તોડવામાં ચતુર આપણા પ્રભુ જેવા કયા કે જેણે તોડી પણ કયા દિવસે? બોલે પહેલા દિવસે. જન્મા ક્યાં? જેલમાં જન્મ્યા તો ખરા, પણ પોતે ન નીકળ્યા. જીવરૂપી વસુદેવને પણ જેલમાંથી કાઢીને લઈને ગયા. અને જેને આ કારાગૃહને તોડવાનો ઈલાજ ખબર છે, જેની પાસે યુક્તિઓ છે, એ જ યુક્તિઓ દ્વારા આપણને પણ આ સંસારના કારાગૃહમાંથી નીકળવાની યુક્તિ બતાવી શકે. સુંદર આપણે સાંભળ્યું અને પણ શ્રવણ કર્યું કે જ્યારે ભગવાન જે અર્જુનના રથના સારથી બનેલા છે અને એ અર્જુનને વિષાદ થયો. હું ઘણીવાર કહેતો હોઉં કે એક વસ્તુ બહુ સ્પષ્ટતાથી મને કહેજો અને ચિંતન કરજો કે યદિ તમે ગમે તેવા દુવિધામાં હો, તમને ભગવાનનું ચિંતન કે સ્મરણ થાય તો તમારા મનમાં કોઈ ચિંતા રહી શકે? હા કે ના તો પાડો. ગમે તેવા દુવિધામાં તમે હો, પણ ભગવાનનું ચિંતન થાય તો તમારા મનમાં કોઈ ચિંતા રહી ન શકે. તો એવા ભગવાન કે જેનું સ્મરણ માત્રથી આપણી ચિંતાઓ દૂર ચાલી જાય, તો એ ભગવાન જેના રથના સારથી બન્યા હોય તો શું એને ચિંતા થઈ શકે? પણ થઈ છે. આખું વિષાદ યોગ એની પાછળ છે. તો આપણને લાગે કે જેનું ચિંતન કરવાથી, જેનું સ્મરણ કરવાથી પણ આપણા જીવનમાં કોઈ ચિંતા રહી ન શકે. હવે એવા ભગવાન જેના રથના સારથી બન્યા છે, તો પછી એને ચિંતા કેમ કરીને થઈ શકે? અને એની ચિંતા થવી જ ના જોઈએ, પણ થઈ છે. બોલે કેમ? ભગવાને વિચાર કર્યો, જો સીધે સીધું આ યુદ્ધ કરવા લાગશે અને સીધે સીધું એના સ્વજનોને મારી દેશે, તો એને પોતાના સ્વજનોને મારવાનો, વધનો અધિકારનો પાપ લાગશે. પોતાના સ્વજનોનો વધ કર્યો છે એ દોષ એને લાગશે. પણ ભગવાને એવી લીલા કરી કે અર્જુનને મોહ ઉત્પન્ન કર્યો. અને જ્યારે અર્જુનને મોહ ઉત્પન્ન કર્યો, એણે શસ્ત્રો નીચે નાખ્યા અને કહ્યું કે હવે હું લડી નહીં શકું. પણ હવે ભગવાને આજ્ઞા કરી કે અર્જુન યુદ્ધ કર. અને હવે જ્યારે ભગવાને આજ્ઞા કરી અને હવે અર્જુન યુદ્ધ કરશે અને કદાચ સ્વજનોનો વધ પણ કરશે, તો એને એનો દોષ નહીં લાગે, કારણ કે હવે પોતાની ઈચ્છાથી કરતો નથી, પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરી રહ્યો છે. અને ભગવાનની આજ્ઞાનું પાલન કરી રહ્યો છે, માટે એ દોષ એને લાગશે નહીં. પ્રિયજનો, સમય પણ આપણો થઈ રહ્યો છે, માટે એક વિશેષ જાહેરાત આજે મારે કરવાની છે. એ કરીને હું મારી વાણીને વિરામ આપીશ. આપ સૌ જાણો છો એમ શ્રી ગુસાઈજીના પંચશતાબ્દી વર્ષના ઉપલક્ષમાં ભારતના ઇતિહાસમાં યા વિશ્વમાં યા પુષ્ટિ માર્ગના 500 વર્ષના ઇતિહાસમાં સર્વ પહેલી વાર આપણે એક વિશ્વ વૈષ્ણવ સંમેલન, અને એ પણ એક ચાર્ટર ક્રૂઝમાં કરવા જઈ રહ્યા છીએ. અને સમગ્ર ભારતની અંદરથી આ પહેલી વાર એવું બન્યું છે કે આ કોસ્ટા નામનું ક્રૂઝ કોઈએ ચાર્ટર કર્યું છે. તો એ સૌભાગ્ય આપણા વૈષ્ણવ સમાજને મળવા જઈ રહ્યું છે. તો આપણે 2 મેથી લઈને 9 મે સુધી કોસ્ટા નામના ક્રૂઝમાં યુરોપ, ઇટલીથી પ્રારંભ થશે આ યાત્રા, અને ક્રોશિયા, આગળ ગ્રીસ અને અનેક કન્ટ્રીઓ થઈને અને છેલ્લે ઇસ્તાંબુલ, ટર્કીમાં આવશે. અને એની અંદર આખા વિશ્વમાંથી લગભગ 1700 થી 1800 વૈષ્ણવો 7 દિવસ એક જ જગ્યાએ રહીને અને ભગવત ચિંતન અને ભગવત ગુણગાન કરશે. અને આની અંદર ગોકુલ સે ગીતા તક એ વિષય પ્રવચન પણ થશે. પૂજ્ય પિતૃચરણ પણ આ આયોજનની અંદર પોતાની ઉપસ્થિતિ દ્વારા આપણા બધાને ધન્ય કરશે. અને આ લાભ જ્યારે આપણને મળવા જઈ રહ્યો છે, તો હું કહીશ કે જ્યારે કાલે મુંબઈમાં હતા, મુંબઈમાં એનાઉન્સ કર્યું અને કાંદીવલીમાંથી જે હલ્લો મચ્યો હતો કે અમારે આવું છે ને બધા ટેબલ વેબલ તોડી નાખ્યા બધાએ નામ નોંધાવવામાં. તો હું પણ હવે અહીંયા કહીશ કે હવે સમય આવી ગયો છે કે આજે ત્યાં કાઉન્ટર હશે, કાઉન્ટર ઉપર તમને સૂચનાઓ મળશે. કાલથી આખું આયોજન આપણે જેમ ટૂરવાળાને સોંપેલું છે, એના પણ 2 પ્રતિનિધિઓ અહીંયા આવશે. તો હું કહીશ કે વહેલામાં વહેલી તકે આ અવસર ફરી મળવાનો નથી. અને જ્યારે આ અદ્ભુત અવસર આપણને મળવા જઈ રહ્યો છે, તો હું દરેક વૈષ્ણવને અપીલ કરીશ કે તમારા પરિવાર સાથે, તમારા મિત્રો સાથે એક અભિનવ પ્રયોગ જ્યારે આ થઈ રહ્યો છે, તો એની અંદર તમારું નામ નોંધાવજો અને જલ્દી જોડાઈને આ એક દિવ્ય આનંદ અને એક દિવ્ય અનુભૂતિનો લાભ લેજો. એટલું જ કહી મારી વાણીને વિરામ આપીશ. અને ભલે આની સૂચનાઓ આગળ તમને મળતી પણ રહેશે. એટલું જ કહી મારી વાણીને વિરામ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. भगवद गीते मैया जय भगवद गीते हरि कमल
मैया कामा शक्ति हरा तत्व ज्ञान विकासिनी विद्या ब्रह्म परा मैया जय भगवद गीते निश्चल भक्ति विदायिनी निर्मल मलहारी मैया निर्मल मलहारी शरण रहस्य प्रदायिनी सब विधि सुखकारी मैया जय भगवद गीते राग देश विदारिणी कारिणी मोद सदा मैया कारिणी मोद सदा भव भय हारिणी तारिणी परमानंद प्रदा मैया जय भगवद गीते आसुर भाव विनाशिनी नाशिनी तम रजनी मैया नाशिनी तम रजनी दैवी सद्गुणदायिनी हरि रसिका सजनी मैया जय भगवद गीते समता त्याग सिखावनी हरि मुख की बानी मैया हरि मुख की बानी सकल शास्त्र की स्वामिनी श्रुतियों की रानी मैया जय भगवद गीते गया सुधावर सावनी मातु कृपा कीजे हे मातु कृपा कीजे हरिपद प्रेम दान कर अपनो कर लीजे मैया जय भगवद गीते मैया जय भगवद गीते मैया जय भगवद गीते बोलो गीता मैया की जय श्री वल्लभाधीश की जय।